અમદાવાદમાં હું રહું છું. મારું નામ નગીનભાઈ છે. મારી રેસ્ક્યુ ટીમ ચાલે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નજર હેઠળ. બરાબર. અને લગભગ 15-20 દિવસ પહેલાથી વરસોડા તળાવની અંદર એક મગર આવેલો છે એવા અમને સમાચાર મળેલા. એ પછી અમે સ્થળ તપાસ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને, તો ત્યાં મગર જોવામાં આવેલો. પણ પછી વરસાદ વધી ગયો, એના કારણે વરસાદના પાણી તળાવમાં વધી જવાના કારણથી એ મગર રેસ્ક્યુ કરી શક્યા નતા. એના માટે પછી ત્યાં આગળ અમે એને રેસ્ક્યુ કરવા માટે 4 પિંજરા લગાવ્યા હતા. પણ તો પણ એ વરસાદ વધી જવાના, તળાવમાં પાણી વધી જવાના કારણે પછી એ મગર રેસ્ક્યુ કરી શક્યા નતા. એ પછી ગઈકાલ રાત્રે અમૂલ ડેરી પાછળ જીભલપુરામાંથી એક કોલ આવ્યો કે તળાવમાંથી મગર બહાર નીકળીને અમૂલ ડેરીની પાછળ જે રોડ છે એ સર્વિસ રોડ પર છે. પછી રાત્રે 2 વાગે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે અમૂલ ડેરી જીભલપુરા ગયા. ત્યાં ભારે જહેમત બાદ એ મગરનું રેસ્ક્યુ કર્યું. લગભગ એ 10-12 ફૂટનો મગર હતો. એ મગરનું રેસ્ક્યુ કર્યું. મગર રેસ્ક્યુ દરમિયાન અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મનહર સર, આરએફઓ સાહેબ, અમારી ટીમના 2 માણસો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ટીમના માણસોને એ મગરે ઇન્જર્ડ કરેલા છે. તો અત્યારે સારવાર અર્થે મેમદાસ સિવિલની અંદર એડમિટ કરેલા છે. એ પછી આ સવારે બીજો એક કોલ આવ્યો કે ભાઈ રીછોલ ગામની અંદર વણઝારાવાસની અંદર એક મગર ઘરની અંદર ઘૂસી ગયો છે. એ પછી અમે યુદ્ધના ધોરણે અમારી ટીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ રીછોલ ગામમાં વણઝારાવાસ ખાતે આવીને એ મગર રેસ્ક્યુ કરી લીધેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.